ભાવનગર સંયુક્ત પોલીસે આડોડિયાવાસ વિસ્તારમાં તેમજ કુંભરાવાડા વિસ્તારમાં દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે તેર સામે અલગ અલગ પ્રોહિબિશન કલમો હેઠળ ગુનો દાખલ કરી તેર ઇસમોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। એલસીબી એસઓજી પેરોલ પ્લોટ ટીમની સંયુક્ત રેડ દરમિયાન દેશી દારૂ લીટર 212 કિંમત ₹42,400 તથા દારૂ બનાવવાનો આથો વોશ લીટર 1560 કિંમત ₹39,000 મળી કુલ કિંમત ₹81,400ના મુદ્દામાલ સાથે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 13 કેસો નોંધી કાઢ્યા હતા। જ્યારે મળતી માહિતી મુજબ ભાવનગર એલસીબી એસઓજી પેરોલ સ્કોડના માણસોની અલગ અલગ ટીમો બનાવી વહેલી સવારે રેડ કરતા મીનાબેન મહેશભાઈ રાઠોડ, ચંદ્રાબેન કાનજીભાઈ, નીતાબેન રાકેશભાઈ રાઠોડ, નીરુબેન અજુભાઈ રાઠોડ, ચેતનાબેન શૈલેષભાઈ ઇન્દ્રેકર, જયાબેન મનુભાઈ રાઠોડ, સોનિયાબેન સાહિલભાઈ પરમાર, રતનબેન સંજયભાઈ રામજીભાઈ પરમાર, પ્રવીણ ઉર્ફે પલ્લો રવજીભાઈ બારિયા, ગૌબેન બાબુભાઈ મકવાણા, અંજુબેન લક્ષ્મણભાઈ મકવાણા, કિશોરસિંહ કિરીટસિંહ રાયજાદા અને વિજય ઉર્ફે કાળુ ચંદુભાઈ જાદવ પાસેથી દેશી દારૂના 8 લીટરનું નાશ કરવામાં આવ્યો હતો અને લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।